ઉપસ્થિત તમામ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે એક ઐતિહાસિક દિવસની 20મી વર્ષગાંઠ છે। 12 ઓક્ટોબર 2005ના રોજ દેશમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર દ્વારા આઝાદ ભારતમાં પહેલી વખત એક ઐતિહાસિક નિર્ણય લીધો ને માહિતી અધિકારનો કાયદો અસ્તિત્વમાં આવ્યો। આ દેશમાં કોઈ સામાન્ય માણસને માહિતી મેળવવી એ તો એક મોટું સ્વપ્ન હતું, પણ કોઈ પદાધિકારી હોય, કોઈ મોટો માણસ હોય, એને પણ સરકારી વિભાગોમાંથી બજેટના પૈસા ક્યાં ખર્ચ થાય છે, કઈ યોજનાનો કોણે લાભ લીધો છે, કેટલી અરજીઓ પેન્ડિંગ છે, એ સહિતની તમામ વહીવટી બાબતો, ખર્ચની બાબતોની માહિતી જોઈતી હોય તો આ દેશમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ખૂબ મુશ્કેલી પડતી હતી ને ઘણીવાર કોઈ માહિતીઓ મેળવવા માટે સક્ષમ નહોતા બનતા। એવા સંજોગોમાં કોંગ્રેસના નેતૃત્વએ જે આઝાદ ભારતમાં લોકોને અધિકાર આપવાની શરૂઆત કરી હતી, એ જ અધિકારોને વધારે મજબૂત કરવા માટે 12 ઓક્ટોબર 2005ના રોજ માહિતી અધિકારનો કાયદો અમલમાં લાવ્યા। અને એ તો એક શરૂઆત હતી, પણ એ શરૂઆતથી શરૂ કરીને દેશના નાગરિકોને જે એક પછી એક અધિકાર આપતા કાયદાઓ બનાવ્યા, જેમાં ખાસ કરીને રોજગાર અધિકારનો કાયદો, મનરેગા 2005, વન અધિનિયમ 2006, શિક્ષણનો અધિકારનો કાયદો 2009ના વર્ષમાં, એ જ રીતે આખા દેશમાં જે ખેડૂતો હોય એની જમીન અધિગ્રહણ થાય, કોઈ પણ સરકારી પ્રોજેક્ટ કે અન્ય માટે તો એને એનું પૂરતું વળતર મળે એટલા માટે જમીન અધિગ્રહણનો કાયદો અને એના સુધારા પણ 2013માં લાવવામાં આવ્યા।